જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. श्याम सुंदर श्री यमुने महाराणी की जय. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. रमेशभाई चांगाणी सर्व वैष्णव सर्वप्रथम वैष्णव जय श्री कृष्ण. સ્વાગત છે મનીષાબેન માકડિયા. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મનીષાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણા લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા છો, ખૂબ જ આનંદ થાય છે. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. પાવતીબેન જય શ્રી કૃષ્ણ. ગોપાલભાઈ ઘુમલિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. આનંદનો આવિષ્કાર વૈષ્ણવો. તો વૈષ્ણવો કાલે જોયું કે કઈ પ્રકારે છે શ્રી વલ્લભનો શ્રીમદ વલ્લભાચાર્યજીનો મહાપ્રભુજીનો છે કનકાભિષેક થયો. અને હવે કૃષ્ણદેવરાયે છે પોતાના મહેલ છે એની અંદર પાવન પગલા પાડી અને ધન્ય થવા માટે તેઓ કહી રહ્યા છે, એવી વિનંતી કરી રહ્યા છે. તો રાય કૃષ્ણદેવની વિનંતીથી શ્રી આચાર્ય ચરણે શોભાયાત્રા રૂપે તેમના રાજમહેલમાં પધરાવાની વિનંતી છે એ સ્વીકારી અને ખૂબ જ આનંદપૂર્વક રાય કૃષ્ણદેવે શોભાયાત્રાનું આયોજન કર્યું. શોભાયાત્રામાં સૌથી આગળ વાજિંત્ર વાદક હતા. પાછળ નિશાન ડંકા સહિત ચતુરંગ સેના ચાલતી હતી. તેમની પાછળ મિત્ર મંડળ, રાજપુરુષો, આગેવાન નગરજનો અને પંડિત સમૂહ હતો. ત્યારબાદ રાય કૃષ્ણદેવ અને અગ્રણી આચાર્યો ચાલતા હતા. તેમની સાથે શ્વેત ધોતી ઉપરણામાં સજ્જ શ્રી વલ્લભ ગજ ગતિથી ચાલતા હતા અને તેમના ઉપર શ્વેત જરીનું છત્ર છે એ ધરાવવામાં આવ્યું હતું. આપશ્રીના સેવકો ચમર છે ઢાળતા હતા. મોરછલ, છડી વગેરે લઈને સાથે ચાલતા હતા. પાછળ સૌભાગ્યવતી સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈ અને મંગલગાન ગાતા હતા. એક યોજન લાંબી આ ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગ પરથી પસાર થતી હતી અને ત્યારે બંને બાજુએ રસ્તા ઉપર અને મકાનોની અટારીઓમાં દર્શકોની ભીડ છે જામી હતી. આપશ્રીના ઉપર નગરજનો પુષ્પવૃષ્ટિ કરી આપશ્રીનો જય જયકાર કરતા હતા. શોભાયાત્રા રાજમહેલ પહોંચ્યા પછી તે વિસર્જિત થઈ. કરશનભાઈ ભુવા, ગીતાબેન ભુવા, રંજનબેન લુણાગરિયા, મનીષભાઈ શાહ, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. ઉષાબેન મોદી, આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો ખૂબ જ આદરપૂર્વક રાય કૃષ્ણદેવે શ્રી વલ્લભને પોતાના મહેલમાં મુખ્ય ખંડમાં પધરાવ્યા અને તેમણે વિનંતી કરી કે હું વાદ વિવાદની ખટપટમાં આપના સ્વરૂપનો આનંદ લઈ શક્યો નથી, માટે મારી વિનંતી છે કે આપ થોડાક દિવસ મારા ભવનમાં વિરાજી મને દર્શન સેવાનો અલભ્ય લાભ આપો. રાય કૃષ્ણદેવની વિનંતીથી શ્રી વલ્લભે 1 સપ્તાહ સુધી ત્યાં બિરાજવાની અનુમતિ છે એ આપી. આપશ્રીએ રાય કૃષ્ણદેવના મહેલના એક વિશાળ ખંડમાં મુકામ કર્યો. ત્યાં 7 દિવસ સુધી કૃષ્ણદેવને સેવા સ્વીકારતા આપે શ્રીમદ ભાગવત પારાયણ કરી અને રાય કૃષ્ણદેવને તે સંભળાવ્યું ભાગવત. કૃષ્ણદેવરાયે આપશ્રીને સપરિવાર વિનંતી કરી કે પ્રભુ આપે કૃપા કરી અમને વૈષ્ણવ કર્યા છે અને અમારે સૌએ વૈષ્ણવનું ધર્મ પાલન છે કેવી રીતે કરવું તે કૃપા કરીને સમજાવો. વળી શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે રાજાનું અંતિમ સ્થાન નર્ક હોય છે, તો તેમાંથી કૃપા કરી મારો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે તે પણ મને સમજાવવા કૃપા કરો. રાજાની વિનંતીથી પ્રસન્ન થઈ અને શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે કે રાજન, તમારી જિજ્ઞાસા જાણી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. આત્મધર્મને તમે જાણી
તેનું આચરણ કરો તે ખૂબ જરૂરી છે, પરંતુ આત્મા માનવ દેહમાં રહ્યો છે. તેથી માનવ દેહ સાથે જોડાયેલા માનવ ધર્મને પણ તમારે યથાયોગ્ય સમજવો જોઈએ અને તેનું આચરણ કરતા કરતા આત્મધર્મ છે એનું આચરણ કરવું જોઈએ. માનવ ધર્મનું આચરણ કરવા માટે ગૃહસ્થાશ્રમના ધર્મોનો યોગ્ય રીતે આશ્રય છે એ કરીને રહો. તમે રાજા હોવાથી પ્રભુએ રક્ષા કરવાનું કર્તવ્ય તમને સોંપ્યું છે. માટે નીતિ અને ન્યાયથી રાજ્યનો વહીવટ કરી અને પ્રજાની રક્ષા કરો. અપરાધીઓને દંડ આપી નિર્દોષોનું રક્ષણ કરો. તમારા રાજ્યમાં વસતા અને બહારથી આવતા વિદ્વાનોને સન્માની તેમના યોગ્ય ભરણ પોષણની તમારે વ્યવસ્થા કરવી જોઈએ. જે રાજ્યમાં વિદ્વાનોનું સન્માન થાય છે અને તેમનો યોગ્ય ઉપયોગ થાય છે તે રાજ્ય બળવાન રહે છે. રાજ્યની પ્રજા છે એ સુશિક્ષિત હોય તે રાજ્યમાં છે એ વહીવટ છે સરળતાથી ચાલે છે. માટે તમારા રાજ્યમાં રહેતા વિદ્વાનોનો ઉપયોગ લોક શિક્ષણના ઉપયોગી કાર્યમાં કરો. ગરીબો ઉપર દયા રાખી નીતિ અને વિનયથી રાજા તરીકેની તમારી અચળ કીર્તિને વધારો. શિવમભાઈ ઠાકુર આપનું સ્વાગત છે. કલાવતીબેન ગોહેલ સ્વાગત છે. લલિતાબેન અકબરી આપનું પણ સ્વાગત છે. શર્મિષ્ઠાબેન દિનેશભાઈ ગાંધી આપનું પણ સ્વાગત છે. તો રાજન, આ બધો માનવ ધર્મ છે, પરંતુ તમને ધન્ય છે કારણ કે પરમાત્માએ દુન્યવી ભોગ વિલાસના સંપૂર્ણ સાધન સમૃદ્ધિ તમને છે આપ્યા હોવા છતાં તમે તમારી સંપત્તિથી મોહ પામ્યા નથી. તમારી વૃત્તિ છે એ ધર્માભિમુખ અને ભગવત સન્મુખ રહી છે. તેથી તમારે આત્મધર્મનું આચરણ કરવા માટે ભગવત ભક્તો છે એનો સત્સંગ કરવો જોઈએ અને ભગવાનની સેવા કરવી જોઈએ. શરણે આવેલા જીવોની એકમાત્ર ફરજ ભગવત સેવા કરવાની જ છે. તો જગતમાં તો તેના કરતા પણ પ્રભુ છે. જગત છે એમાં તો તમારા કરતા પણ ઘણા બધા સમ્રાટો છે. એ સર્વસત્તા અને સામર્થ્ય એકઠા કરવામાં આવે તો તેના કરતા પણ પ્રભુ છે એ સામર્થ્ય અને સત્તા અનેક ગણા પ્રભુના વધારે છે. તો કહેવાનો અર્થ એમ થયો કે જગતના બધા જ રાજાઓ છે એ સામ્રાજ્યો છે એના સામર્થ્યને ભેગું કરીએ એના કરતા પણ પ્રભુનું સામર્થ્ય છે એ કેટલા ગણું વધારે છે. તો પ્રભુ છે એ સર્વ જગતના ઈશ છે અને તેમનું તેજ કરોડો સૂર્ય સમાન છે. તેઓ અપાર ગુણોથી ગંભીર છે અને અનંત સુખના દાતા છે. આજ સુધી અનેક ભગવત ભક્તોએ તેમની સેવા કરી અને શાશ્વત શાંતિ, ખાલી થોડાક વખતની નહીં પણ શાશ્વત શાંતિ અને ભજનાનંદની પ્રાપ્તિ કરી છે. અને તેમનું સ્મરણ માત્ર કરોડો તીર્થયાત્રાનું ફળ આપનાર છે. સમજ્યા વૈષ્ણવો? ભગવાન છે એમનું સ્મરણ છે ને એ કરોડો તીર્થોનું ફળ આપનારું છે. તો ભગવત સ્મરણ છે સતત કર્યા કરવું જોઈએ અને તેમની કૃપાથી જ જીવ સર્વ કંઈ કરી શકે છે. જીવ તેમનો દાસ છે. માટે જીવે પોતાની અહંતા મમતા છોડી વિવેક, ધૈર્ય અને અનન્ય આશ્રય રાખી સદા સર્વદા શ્રી હરિની જ સેવા કરવી જોઈએ. સેવા એટલે પ્રભુના ચરણારવિંદમાં આપણી સર્વ વૃત્તિઓ અને ઇન્દ્રિયો છે એ પરોવેલી રાખવી. મહાત્મા જ્ઞાન પૂર્વક પ્રભુમાં સર્વથી અધિક અને સુદૃઢ સ્નેહ ટકી રહે તેને જ ભક્તિ અથવા સ્નેહપૂર્વકની સેવા કહેવામાં આવે છે. તો આપણા શરીરથી અને દ્રવ્યથી પ્રભુની સેવા કરતા કરતા સર્વોત્કૃષ્ટ એવી માનસી સેવા છે ત્યાં સુધી પહોંચી શકાય છે. તો માટે આપણું જે કહેવાતું હોય એ સર્વ કંઈ પ્રભુને અર્પણ કરી અને તેમના દાસ બની તેમની પ્રસન્નતા થાય તે પ્રકારનું ભગવદીય જીવન છે એ ગાળવું જોઈએ. રાજન, આવું ભગવદીય જીવન ગાળવા માટે 3 સામાન્ય નિયમોનું સતત પાલન કરવું જોઈએ. પહેલું એ
કે સ્વધર્મનું યથાશક્તિ પાલન કરવું જોઈએ. બીજું એ કે વિધર્મથી છે નિવૃત્ત થવું, એટલે કે શાસ્ત્રોએ નિષેધ કરેલા કર્મો કદી પણ કરવા નહીં. અને ત્રીજી વાત એ કે ઇન્દ્રિય રૂપી અશ્વને ખૂબ સારી રીતે કાબૂમાં રાખવા. તો આ 3 સદાચારનું પાલન કરી ભગવત સેવા કરનારના યોગ્યક્ષેમનું વહન પ્રભુ પોતે જ કરે છે. અને જીવનમાં આવનારા સુખ દુઃખ, લાભ હાનિ કે જય પરાજયથી ચલિત થવું નહીં. સ્વધર્મનું પાલન કરતા મૃત્યુ આવે તો તે પણ શ્રેષ્ઠ છે તેમ માનવું. સ્વધર્મનું પાલન કરતા મૃત્યુ આવતું હોય તો એ પણ શ્રેષ્ઠ છે, એટલે સ્વધર્મનું પાલન કરવું જોઈએ. અચ્છા, નકુમ પરિવાર જેમાં શામજીભાઈ, પમીબેન, પ્રિન્સભાઈ, આપણે સર્વનું સ્વાગત કરીએ છીએ. મનીષાબેન અઘેરા સ્વાગત છે, કૃષ્ણાબેન સુદાનીનું સ્વાગત છે, ભારતીબેન અઢિયા સ્વાગત છે આપનું, બિપિનભાઈ ડોબરિયા આપનું પણ સ્વાગત છે, ધનેન્દ્રભાઈ આપનું પણ સ્વાગત છે, હેમાબેન ગુજરાતી આપનું સ્વાગત, જ્યોતિબેન મોહતા આપનું પણ સ્વાગત છે, નૂતનબેન જાવિયા, રમેશભાઈ જાવિયા સ્વાગત છે આપનું. રાજન, વૈષ્ણવ ધર્મનું પાલન કરતા એકાદશીઓના અને 4 જયંતીઓના વ્રત અવશ્ય કરવા. તો એકાદશી 21 અને 4 જયંતી તે વૈષ્ણવોએ કરવી અવશ્ય. હેમાબેન ગુજરાતી જય હો. તો રાજન, શ્રીમદ ભાગવતમાં તમારી પૂર્વે થઈ ગયેલા અનેક ભગવત ભક્ત છે એ રાજાઓના ચરિત્રો આવે છે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આપેલ ઉપદેશનું સતત મનન કરજો. પૃથુ, જનક, અમરીશ જેવા ચક્રવર્તી રાજાઓના જીવન દ્રષ્ટાંતોને અનુસરજો. એ જ તમારું કર્તવ્ય છે. તે રાજા પ્રજાને કર્તવ્યનિષ્ઠ બનાવવાના પ્રયત્ન કરે, માત્ર કર ઉઘરાવા ઉપર જ લક્ષ્ય આપે છે, તે પ્રજાના પાપો છે એના ભોગતા થાય છે. પ્રજાના પાપનો ભોગતા બને એ રાજા. તો દુષ્ટ આત્માઓ વગેરેથી પણ તમારે સાવચેત રહેવું જોઈએ. આત્માઓ નહીં પણ આમાતીઓ, દુષ્ટ આમાતીઓ વગેરેથી પણ તમારે સાવચેત રહેવું જોઈએ. દિનવત્સલ પરમાત્મા જે રીતે સૃષ્ટિનું પાલન કરે છે તે પ્રમાણે તમારે સર્વદા તમારી પ્રજાનું પિતાની માફક છે એ પાલન કરતા લૌકિકમાં પ્રેમ અને અલૌકિકમાં શ્રેય ઉભય પ્રાપ્ત કરો, એવા અમારા આશીર્વાદ છે. શ્રી વલ્લભનો ઉપદેશ સાંભળી કૃષ્ણદેવરાય અને તેમનું કુટુંબ ખૂબ જ પ્રસન્ન થયા અને ખૂબ ભક્તિભાવપૂર્વક તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શ્રી વલ્લભની કૃપાથી કૃષ્ણદેવરાયનો ભક્તિભાવ દિવસે દિવસે વધતો જતો હતો. વિદાયનો દિવસ નજીક આવી પહોંચ્યો. કૃષ્ણદેવરાયને થયું કે પોતે શ્રી વલ્લભના દર્શન વિના પ્રાણ ધારણ કરી શકશે નહીં. ત્યારે તેમણે શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા આંસુભરી આંખે વિનંતી કરી, મહારાજ, આપના વિના હું કેવી રીતે જીવી શકીશ. શ્રી વલ્લભે પોતાના પાદુકાજી કૃષ્ણદેવરાયને સેવા માટે પધરાવી આપ્યા અને આજ્ઞા કરી કે તમારા રાજ્ય મહેલમાં જ્યાં બેસીને શ્રી ભાગવત પારાયણ કર્યું છે ત્યાં પાદુકાજી પધરાવી અને તેમની સેવા કરજો. હું હંમેશા તમારી સાથે જ છું તેવો દ્રઢ વિશ્વાસ રાખજો. રાજાએ આપશ્રીને વિદાય આપતા આપશ્રીના નામની છે એ તૈયાર કરાવેલી વિજય પતાકા ભેટ છે એ ધૈરી અને રાખવા વિનંતી કરી. શ્રી વલ્લભે આજ્ઞા કરી કે રાજા, અમારે આ વિજય પતાકાની કશી જરૂર નથી, કારણ કે આ વિજય મારો નથી પણ ભગવદ ઈચ્છા શાસ્ત્રોનો છે અને પ્રભુનો વિજય છે, કઈ મારો વિજય નથી. આમ શ્રી મહાપ્રભુજી કહે તો આવા બધા વણગણ સાથે હોય તો અહંતા અને મમતા એ વધી પડે અને ભગવદ આસક્તિ છે છૂટી જાય. માટે અહીં થયેલી ધર્મસભાના સ્મરણ માટે રાજમહેલના દ્વાર ઉપર જ આ ધ્વજા ભલે સદાકાળ છે એ ફરક્યા કરે અને તેને અહીં જ રોપાવો. આપ શ્રીની આજ્ઞા પ્રમાણે રાય કૃષ્ણદેવના રાજ્ય મહેલના પ્રવેશ દ્વાર પર આ વિજય ધ્વજા છે એ ફરકાવવામાં આવી અને
શ્રી મહાપ્રભુજીએ પોતાના શ્રી કંઠની પુષ્પમાળા પ્રસાદી પાનના બીડા આપી અને રાજાની પીઠ છે એ થાબડી અને ધીરજ છે એ આપી. પોતાના માતૃચરણ અને મામાને મળી, માતૃચરણ અને બહેનોને મામાને ત્યાં જ રાખી સૌની વિદાય લઈ આપ શ્રી દક્ષિણ ભારતની પરિક્રમા કરવા માટે આગળ પધાર્યા. આપ શ્રીએ ગામ બહાર મુકામ કર્યો હતો. ત્યારે એક દિવસ પ્રાતઃકાળમાં સ્નાન આદિ કરી આપ શ્રી ભગવત ધ્યાનમાં લીન થયા હતા. ત્યારે વૃંદાવનવાસી શ્રી બિલ્વ મંગલાચાર્ય તેમના યોગ બલથી આકાશ માર્ગે આપ શ્રીની પાસે આવ્યા અને તેમને સામે જોઈને શ્રી આચાર્ય ચરણે ઊભા થઈ તેમને પ્રણામ કરી અને તેમનો સત્કાર કર્યો અને તેમને શ્રેષ્ઠ આસન પર બિરાજવાની વિનંતી કરી. તેમની સામે બેસીને આપ શ્રીએ વિનયપૂર્વક તેમના આવવાનું કારણ છે પૂછ્યું. શ્રી બિલ્વ મંગલાચાર્યે આપ શ્રીની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે શ્રી વલ્લભ, આપ જાણો છો કે વિષ્ણુ સ્વામી સંપ્રદાય પૃથ્વી પરથી ધીમે ધીમે ક્ષીણ થઈ રહ્યો છે અને ભગવદ આજ્ઞા પ્રમાણે હું વૃંદાવનમાં એક વૃક્ષ નીચે વાસ કરી અને પ્રભુનું ધ્યાન કરતા દિવસો વ્યતીત કરું છું અને ભગવદ આજ્ઞાથી જ હું આપની પાસે આવ્યો છું. તો આપને ભગવદ આજ્ઞા જણાવું તે પહેલા મારું પૂર્વ વૃત્તાંત પણ આપને કહું છું કે દ્રવિડ દેશમાં પાંડવ વિજય નામે એક રાજા થઈ ગયા અને તેમના પુરોહિત સધર્મનિધિ અને વિષ્ણુ ભક્ત દેવસ્વામી નામે હતા. તેમને ત્યાં ભગવાન વિષ્ણુના અવતાર રૂપ વિષ્ણુ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું અને બાલ્યકાળમાં જ તેમને યજ્ઞોપવિત સંસ્કાર કરાવી તેમના પિતાએ તેમને વેદ વેદાંતોનું શિક્ષણ છે આપ્યું અને બાલ્યાવસ્થાથી જ તેઓ બાલવૃત્તિથી ભગવાનની બાલગોપાલ સ્વરૂપે સેવા કરતા હતા. હવે આમ તેમણે 1 વર્ષ સુધી ભગવાનની સેવા કરી છતાં ભગવાને પ્રગટ થઈ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા નહીં. ભગવત દર્શનનો અતિ વિરહ થવાથી તેમણે ઉપવાસ કરવાની શરૂઆત કરી અને ઉપવાસ કરતા કરતા તેમણે ભગવત સેવા છે એ છોડી નહીં. પરમ દયાળુ શ્રી ગોપાલે 7મા દિવસે જ તેમની સામે પ્રગટ થઈને આજ્ઞા કરી કે હે બાળક, તું કેમ ખીન થાય છે? તારી સેવાનો મેં સ્વીકાર કર્યો છે. હવે હું તને વૈષ્ણવ સંપ્રદાયનો ઉપદેશ આપું છું, તો તું એ પ્રચાર કર, એનો પ્રચાર કર. આ ઉપદેશ મેં સર્વપ્રથમ શ્રી મહાદેવજીને આપ્યો હતો અને અત્યારે કલિયુગ પૂર્વબહારમાં વિસ્તર્યો છે. તો બુદ્ધિ જીવે તો બુદ્ધજીએ છે એ વેદ ધર્મની નિંદા કરી અને તેને હિંસાનું સાધન છે બનાવી દીધું છે. તેથી તું જન્મેજયના યજ્ઞમાં અંતે ઋષિઓએ જે સાત્વિક ધર્મનો પ્રચાર કર્યો હતો તેનો તું પ્રચાર કર અને શ્રી સુખદેવજીએ કહેલ ભાગવત ધર્મ અને વેદવ્યાસજીને અભિપ્રેત વેદાંત શીખીને તેનો પ્રચાર કર. આમ આજ્ઞા આપી ભગવાને. તો ભગવાન બાળ ગોપાળ વિષ્ણુ સ્વામીને પોતાનો અલૌકિક સ્વરૂપ, ગોપાલ મંત્ર અને વૈષ્ણવ ધર્મનું રહસ્ય સમજાવી અને અંતર્ધ્યાન થઈ ગયા. તો ગુરુકુળમાં ભગવદ આજ્ઞા પ્રમાણેની સર્વ વિદ્યા ભણી આ વિષ્ણુ સ્વામી પિતૃગૃહે આવ્યા અને તેમણે પોતાના ઘરમાં શ્રી બાલગોપાલ ભગવાનને પધરાવી તેમની સેવા કરતા કરતા તેમની આજ્ઞા પ્રમાણે વૈષ્ણવ ધર્મના પ્રચારની શરૂઆત કરી. એક વખત વિષ્ણુ સ્વામી પોતાના કેટલાક શિષ્યો સાથે વેદવ્યાસજીના દર્શન કરવા ગંધમાદન પર્વત પર ગયા અને હિમાલયના તે શિખરો ઉપર શ્રી વેદવ્યાસજીના દર્શન કરી તેમને પ્રણામ કર્યા. શ્રી વેદવ્યાસજીએ શ્રી વિષ્ણુ સ્વામીને આવકારી તેમના આવવાનું કારણ પૂછ્યું. વિષ્ણુ સ્વામીએ વંદન કરીને કહ્યું કે વૈષ્ણવ સંપ્રદાયની, ભાગવત સંપ્રદાયની પ્રાપ્તિ માટે તથા સન્માર્ગની પ્રવૃત્તિ માટે ભગવદ આજ્ઞા થવાથી હું આપની પાસે આપના ચરણારવિંદના શરણે આવ્યો છું. અને તેમના વિનયયુક્ત વચનોથી પ્રસન્ન થયેલા વેદવ્યાસજીએ તેમને શ્રી અષ્ટાક્ષર મંત્રોનો ઉપદેશ આપી તુલસી માળા અને ઉર્ધ્વપૃંડ તિલક કરાવી ભાગવત શાસ્ત્ર શીખવ્યું અને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. ભાગવત ધર્મ કહે છે કે અનન્યતાપૂર્વક એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું સેવન કરવું, અન્ય દેવતાઓને તેમના અંગરૂપ સમજવા, જગતને ભગવત સ્વરૂપ માનવું, વૈષ્ણવ વ્રત અને વૈષ્ણવ ચિહ્ન છે ધારણ કરવા
દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણની શુદ્ધિ માટે હરિભક્તિ વધારવી, સંસારમાં આસક્તિ ન રાખવી, વૈષ્ણવાચાર્યને ગુરુપદે સ્થાપવા અને તેમની આજ્ઞાઓનું પાલન કરવું, દુસંગ અને પાપ કર્મોનો ત્યાગ કરવો, પોતાના વર્ણ અને આશ્રમને યોગ્ય કર્મ નિષ્કામ ભાવે કરવા. વેદવ્યાસજીએ આગળ આજ્ઞા કરતા કહ્યું કે તમને મેં જે અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે તેનો ઇતિહાસ હું તમને કહું છું. ભગવાન પુરુષોત્તમે સૌ પ્રથમ નારાયણ, શિવજી અને શેષજીને અષ્ટાક્ષર મંત્ર અને પંચાક્ષર મંત્ર આપ્યા હતા. શિવજીએ નારદજીને અષ્ટાક્ષર મંત્ર, દશાક્ષર મંત્ર, દ્વાદશાક્ષર મંત્ર અને અષ્ટાદશ વર્ણ મંત્રો આપ્યા હતા. તો નારદજીએ મને અષ્ટાક્ષર, દશાક્ષર, દ્વાદશાક્ષર અને અષ્ટાદશાક્ષર મંત્ર આપ્યા હતા. હું તમને ષણાષ્ટકાક્ષર છે, પછી પંચવર્ણ, નારાયણાષ્ટક્ષર અને શ્રી ગોપાલ દક્ષાક્ષર છે, ભગવદાક્ષાક્ષર અને કૃષ્ણાષ્ટાક્ષર અને વિષ્ણુ પંચાક્ષર મંત્રો આપું છું. આમ કહી વ્યાસજીએ વિષ્ણુ સ્વામીને આ સર્વ મંત્રોનું દાન કર્યું. શ્રી વેદવ્યાસજીએ એને નમસ્કાર કરી શિષ્યો સહિત વિષ્ણુ સ્વામી ત્યાંથી દક્ષિણ દિશામાં ધર્મ રક્ષા માટે નીકળ્યા અને વિષ્ણુ સ્વામી મથુરા મંડળની યાત્રા કરી પોતાને ઘેર પાછા ફર્યા અને ગૃહસ્થાશ્રમનું પાલન કરતા વૈષ્ણવ ધર્મ છે એનો પ્રચાર કરવા લાગ્યા. તે દેશના રાજાએ તેમનો આચાર્ય સિંહાસન અને અભિષેક કર્યો. તેમનો મત વિષ્ણુ સ્વામી મતના નામે પ્રસિદ્ધ થયો. આ વિષ્ણુ સ્વામી મત ઉર્ફે વૈષ્ણવ ધર્મના સ્થાપન માટે દક્ષિણ દિશામાં પ્રયાણ કરી વિજય મેળવી અને પછી પશ્ચિમમાં દ્વારકા સુધી વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ ઉત્તર વિજય મેળવતા બદ્રીનારાયણના દર્શન કર્યા અને ત્યાંથી પૂર્વમાં બૌદ્ધોને છે હરાવી અને શ્રી જગદીશના દર્શન કરી ફરી દક્ષિણ યાત્રા કરી અને પોતાના સ્થાન પર પાછા આવ્યા. આમ વિષ્ણુ સ્વામીએ ભારત યાત્રા દરમિયાન વેદ ધર્મનું પુનઃસ્થાપન કર્યું અને પોતાના ગૃહસ્થ ધર્મની જવાબદારી પોતાના પુત્રોને સોંપી તેમણે વૈષ્ણવ સંન્યાસ ધારણ કર્યો અને તેઓ કાંચીમાં જઈને રહ્યા અને ત્યાં તેમનો વૈકુંઠવાસ થયો. તેમની શિષ્ય પરંપરામાં 800 આચાર્યો થયા અને તેમના પછી સર્વ વિદ્યા સંપન્ન રાજ વિષ્ણુ સ્વામી નામના આંધ્રવાસી ત્રિદંડી વિદ્વાનને તેમના સિંહાસન પર અભિષેક કરી અને તે સંપ્રદાયનો પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી. તેમણે દ્વારકામાં ભગવાન દ્વારિકાધીશની સ્થાપના કરી હતી અને તીર્થરાજ પ્રયાગ જઈ અને તેમણે બૌદ્ધોને જીત્યા હતા. રાજ વિષ્ણુ સ્વામીએ પોતાના પછી દ્રવિડ યતિરાજ શ્રી બિલ્વમંગલાચાર્યનો અભિષેક કર્યો હતો. મેં બિલ્વમંગલાચાર્ય અને દિવોદાસાચાર્યે ધર્મરક્ષાનો ભાર સંભાળી લીધો અને દક્ષિણ ભારતમાં લિંગાયતોના ઉપદ્રવથી દુઃખી થઈ મેં મારું સ્થાન છે એ શ્રી દેવમંગલાચાર્યને સોંપ્યું અને હું વૃંદાવન આવી અને એકાંતવાસ કરવા લાગ્યો. મારી ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાનને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ભગવાને છે મને દર્શન આપ્યા. ત્યારે મેં પ્રભુને પ્રાર્થના કરી હતી કે હે નાથ, ઘોરતમ કલિયુગમાં હવે મને જીવવું અનુકૂળ નથી, માટે આપની લીલા છે એમાં મને બોલાવી લ્યો. ત્યારે મને આજ્ઞા કરી હતી કે મારી નિત્ય લીલામાં રહેવા જે દેવી જીવો અપરાધવશ ભૂતલ પર આવ્યા છે તેમના ઉદ્ધાર માટે મુખારવિંદ અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રગટ થાય ત્યાં સુધી તમે પૃથ્વી પર રહો અને તેમને ઉપદેશ આપી અને પછી જ તમે મારી લીલામાં પધારો. તેથી ભગવદ આજ્ઞા શિરોધાર્ય કરી હું છેલ્લા 700 વર્ષથી યોગ બલે વૃંદાવનમાં વાસ કરી રહ્યો છું. 700 વર્ષથી વૈષ્ણવો. તો વિષ્ણુ સ્વામી પરંપરામાં મારા પછી દેવમંગલાચાર્ય અને ત્યારબાદ પ્રભુ વિષ્ણુ સ્વામીનો અભિષેક થયો અને તેમના શિષ્યોને શસ્ત્રસજ્જ સંન્યાસીઓના સૈન્યોએ દુઃખ આપ્યું. ત્યારે તેમણે મહેશ્વરનું ધ્યાન કર્યું અને મહેશ્વરની આજ્ઞાથી પોતાના શિષ્યોને ગોપાલ ગાયત્રીનો ઉપદેશ આપ્યો અને બ્રહ્મચારીઓની સેના છે તૈયાર કરી અને તેમના સ્થાન પર તેમના શિષ્ય સ્ત્રોત નિધિની સ્થાપના કરી. તેમની પરંપરામાં આપના પૂર્વ પુરુષ શ્રી ગોવિંદાચાર્યના શિષ્ય શ્રી વલ્લભ ભટ્ટ થયા હતા અને શ્રી પ્રેમાકર મુનિના શિષ્ય આપના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટ થયા હતા.
માટે આપ પણ મારી પાસેથી ભગવદ આજ્ઞા અનુસાર વિષ્ણુ સ્વામી સંપ્રદાય ગ્રહણ કરો અને તે સંપ્રદાયના આચાર્ય બની અને ધર્મનો પ્રચાર કરો. તેમની વિનંતીથી શ્રી વલ્લભે તેમની પાસેથી દશાક્ષર મંત્ર અને સંપ્રદાય રહસ્ય ગ્રહણ કર્યું અને તેમને ફરીથી દર્શન આપવાની વિનંતી કરી અને વિદાય કર્યા. આમ શ્રી વલ્લભ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય પદે સ્થાપિત થયા હતા અને ત્યાંથી આપ શ્રી દક્ષિણ ભારતની યાત્રાએ આગળ વધાર્યા. જય હો ગોપાલભાઈ, સુરેશભાઈ મુગલપરા, રાધાબેન શીતલ, આપ સર્વનું સ્વાગત છે. કલ્પેશભાઈ કાપડિયા સ્વાગત છે. જય હો નૂતનબેન જાવિયા, જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, કોરાટ મગનભાઈ, સંજયભાઈ સોની, ગિરીશભાઈ અંટાળા, ગીતાબેન સૂચક, શિલ્પાબેન શાહ, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. ખૂબ સરસ વૈષ્ણવો. તો વૈષ્ણવો, આટલા ઊંડાણથી આપણને જ્ઞાન છે આ પુસ્તક દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે અને કઈ પ્રકારે છે અત્યારે શ્રી વલ્લભે વિષ્ણુ સ્વામી સંપ્રદાય છે એમના આચાર્ય પદે પોતે રહ્યા અને કઈ પ્રકારે વૈષ્ણવ સંપ્રદાયને આગળ વધાર્યો છે એ વૈષ્ણવો આપણને આ પુસ્તક દ્વારા જાણવા મળ્યું. આવા આચાર્યો વૈષ્ણવો 700 વર્ષથી રાહ જોતા હતા કે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થાય પછી હું ભૂતલ ત્યાગ કરું, કારણ કે શ્રી કૃષ્ણની ગોલોકેશ્વરની પ્રભુને એવી આજ્ઞા હતી કે જ્યાં સુધી મારું મુખારવિંદ છે સ્વરૂપ શ્રી વલ્લભ પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી આપ ત્યાં બિરાજો, પછી ભૂતલ ત્યાગ કરો. તો વૈષ્ણવો, આખી લીલા છે પ્રભુ દ્વારા નિર્મિત હોય છે. સર્વ કઈ છે એ પ્રભુ છે એના ઈચ્છિત થઈ રહ્યું છે અને પ્રભુ છે સતત એ ચિંતામાં હોય છે કે કઈ પ્રકારે આ જીવોના ઉદ્ધાર કરવા, કઈ પ્રકારે ધર્મ છે એ ભૂતલ ઉપર ટકાવી રાખવો અને જીવોનો ઉદ્ધાર કરવો. તો સતત ને સતત છે પ્રભુ છે આપણા માટે જ આશ્રમ છે લઈ રહ્યા છે વૈષ્ણવો. અને એ પ્રકારે આપણને સર્વને આપણા સર્વનું કલ્યાણ કેમાં છે એ સમજાવવા માટે થઈ અને પ્રભુ છે આવા આચાર્ય સ્વરૂપે છે એ પ્રગટ થતા રહે છે અને આપણને સર્વને છે એ ગુરુ દ્વારા આવું જ્ઞાન છે એ પ્રાપ્ત થયા કરે છે. તો આપણને બધાને છે પ્રભુ બતાવનાર કોણ છે? આપણને બધાને છે એ પ્રભુ સાથે ફરી પાછું મિલન કરાવનાર કોણ? તો કે શ્રી વલ્લભ. તો પ્રભુ છે મુખારવિંદ સ્વરૂપે, પોતાના મુખારવિંદ સ્વરૂપે પ્રગટ થયા, સ્વામિનીજી સ્વરૂપે પ્રગટ થયા. તો વૈષ્ણવો, એ આપણા જેવા જીવો છે જે ગોલોક ધામની અંદર અપરાધ થઈ ગયા હોય એવા જીવો છે કે જે ફરી પાછા ભૂતલ ઉપર આવ્યા છે, પ્રભુના અંગમાંથી વિખૂટા પડી ગયા છે, પ્રભુ ફરી પાછા એમને મળવા ઈચ્છે છે. તો કઈ રીતે મળી શકાય? એના માધ્યમ છે એ તો શ્રી મહાપ્રભુજી છે વૈષ્ણવો. તો આવી કૃપા થઈ છે અને શ્રી વલ્લભ છે આનંદ સ્વરૂપ છે અને આનંદ સાગર છે વૈષ્ણવો, કારણ કે પોતે પ્રભુ છે. એટલા માટે આપણે આજે કંઈ પણ જે કથા સાંભળી રહ્યા છીએ વૈષ્ણવો, એનું નામ એવું આપ્યું છે કે આનંદનો આવિષ્કાર. તો વૈષ્ણવો, ખાલી આનંદનો આવિષ્કાર એટલું સાંભળીને મૂકી દેવાનું નથી. અંદર તો કેટલો આનંદ આમાં ભરેલો છે, કેટલી માહિતીઓ, કેટલું જ્ઞાન છે એ આપણને આના દ્વારા મળે છે. તો રોજે લાઈવ થઈ અને કંઈક ને કંઈક આપણે વૈષ્ણવો નવું જાણીએ છીએ. આપણને બધી ખબર હોવા છતાં પણ આપણને એવું થાય જ છે કે આ આપણને ખબર નહોતી. વાંચી લીધું હોય છતાં પણ આપણને એમ થાય કે ના, આ નહોતું જાણ્યું કે આવું હશે, આવી રીતે થયું. મને નહોતી ખબર વૈષ્ણવો કે આવો 700 વર્ષ સુધી એમને છે એ તપશ્ચર્યા કરી અને વૃંદાવનના એક ઝાડ નીચે બેઠા રહ્યા છે, રાહ જોવે છે શ્રી વલ્લભ પધારવાની. તો આવી સુંદર માહિતીઓ છે વૈષ્ણવો આપણને આ ભગવદ વાર્તા દ્વારા શ્રી આનંદના આવિષ્કાર એવા પુસ્તક દ્વારા પ્રાપ્ત થાય છે. તો આપ બધા પણ છે લાઈવ જોડાવો છો, તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. મનીષાબેન સેલડિયા, પ્રવીણભાઈ વસોયા, રંજનબેન લુણાગરિયા, જય હો. સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. વલ્લભભાઈ કથિરિયા, સ્વાગત છે. મનીષાબેન અઘેરા, જય હો. ચુનીભાઈ અઘેરા, સ્વાગત છે. સુરેશભાઈ મુગલપુરા, જય હો. ગોપાલભાઈ, જય હો. તો આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.
શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। ऐशी कृपा कौन करे गुरु विना ऐशी कृपा कौन करे। वाह भाई वाह, गुरु बिना ऐशी कृपा कौन करे। खूब ज सुंदर। माला तिलक मनोहर बानु। हितेशभाई जणवा आपનું પણ સ્વાગત છે, પણ હવે વિદાય થવાનો સમય છે। ભૂમિબેન કોટેચા સર્વનું તો આવતીકાલે ફરી પાછા છે। આવતીકાલે બપોરે નહીં લાઈવ થવાય વૈષ્ણવો, આવતીકાલે બપોરે 2 વાગ્યે લાઈવ નહીં થવાય, અને આ રાત્રે તો આપણે મળવાના જ છીએ લાઈવ ભગવદ વાર્તામાં, તો અવશ્ય રાત્રે 9:30 વાગ્યે છે લાઈવ થઈ જજો।